રાજકોટની અંદર માલધારી સમાજ દ્વારા અનોખો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ઢોલ નગારાના તાલે અત્યારે માલધારી સમાજના જે લોકો છે તે રૂપિયા ઉડાડી રહ્યા છે અને પરેશ ધાનાણીનો અત્યારે પ્રચાર કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જે મવડી વિસ્તારની અંદર માલધારી સમાજના જે યુવાનો છે તે પરંપરાગત ડ્રેસમાં પહોંચ્યા છે। તમે શું કહેશો, કઈ રીતે આ અનોખો પ્રચાર શા માટે? રાજકોટની અંદર જે માલધારી સમાજના વિસ્તાર છે, ભરવાડ રબારી સમાજના લોકો જ્યાં રહે છે ત્યાં આજરોજ ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનના અમારા ઉમેદવાર એવા પરેશભાઈ ધાનાણીના સમર્થનની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભરવાડ સમાજના આગેવાનો, રબારી ભરવાડ સમાજના આગેવાનોની આગેવાનીમાં તમામ લોકોને સમજાવવા માટે, તમામ લોકોને કહેવા માટે કે ગુજરાતની અંદર એનિમલ એક્ટના નામના કાયદાના ઓઠા હેઠળ ગાય માતાને ઘરેથી પકડી ગયા, બેનું દીકરીઓને મારી, ગાયને દોઢ ડબ્બાની અંદર દહીંની હાલતની અંદર રોજ 10 થી 15 ગાય મરી રહી હોય ત્યારે જો આ બદલો લેવો હોય સરકારની અંદર સામે, અહંકારી સરકારની સામે જો બદલો લેવો તો ગૌચરનો મુદ્દો તમે કઈ કહેતા હતા અત્યારે? ગૌચરો તો ગુજરાતની અંદર નિમના નામે કેટલા ઉદ્યોગપતિઓને દઈ દીધા। આપણે 2000ની વાત કરી, 2000 સાલથી તો અત્યારે 24 વર્ષની અંદર ગુજરાતની અંદર એમ્પ્લાવરના નામે કચ્છની અંદર જમીનો આપી દેવામાં આવી। સૌરાષ્ટ્રનું એક પણ ગૌચર અત્યારે ખાલી નથી। તમામ મામલતદારોએ પણ એને રિવ્યુ નોટિસો આપી છે, પરંતુ સરકાર દ્વારા આની પર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। ચોક્કસથી કોંગ્રેસના આગેવાન આપણી સાથે છે। સંજયભાઈ, શું કહેશો, તમારા વિસ્તાર એ મવડી વિસ્તાર, કઈ રીતે પ્રચાર કરો છો? આ અમારા મવડી વિસ્તારમાં માલધારી સમાજના યુવાનો અને આગેવાનો અત્યારે જે એના પરંપરાગત વસ્ત્રો પહેરી અને જે જનજાગૃતિનું કાર્યક્રમ કરવા આવ્યા છે, એને વેદના જે હિન્દુસ્તાનમાં ગાયને માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે એની બહુ જ ની પરિસ્થિતિ અત્યારે નબળી છે। રોડ ઉપર ગાયો ના આવે એ સમજી શકાય, પણ આ ગૌચરોની જમીનો ઉદ્યોગોને 1 રૂપિયાના ભાડાપટ્ટે અથવા તો વેચી નાખવામાં આવે છે, તો ગાય માતાને શું કામે નહીં? આ વેદના અને હવે તો અનેક 18 વર્ણોમાં આ જ માયલી સમસ્યાઓ છે। તમે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, આગેવાનો, તમે શું કહેશો ભાઈ? અત્યારે આ ગુજરાત સરકારે નવો કાયદો કાઢ્યો છે, ઢોર પકડ પાર્ટી। આતંકવાદીની જેમ ગાયને પકડવામાં આવે છે, બંદૂકો લઈ અને જેમ આતંકવાદી હોય તેમ ગાયને પકડવામાં આવે છે અને ગાયને છોડવામાં કોર્ટમાં 300નો સ્ટેમ્પ લઈ અને પોલીસ સ્ટેશને સાઈ સિક્કા લઈ અને પછી ગાય છોડવામાં છે। શું એ આરોપી છે? અમારી એવી વેદના છે માલધારી સમાજની કે જે એક માણસ ગાય રાખી શકતો હોય એને જ એની પીડાની ખબર હોય, એની જ માથે વીતતી હોય, જ્યારે એની ગાય કેવી રીતે પકડાય અને ક્યારે આ પરિસ્થિતિ કેવી સર્જાતી હોય માલધારી સમજી શકે। પરંપરાગત ડ્રેસમાં પહોંચ્યા છે મવડી વિસ્તારની અંદર માલધારી સમાજ મોટી સંખ્યામાં જે અહીંયા વસવાટ કરે છે અને માલધારીઓ દ્વારા આ રીતે અનોખો પ્રચાર પરેશ ધાનાણી છે તેમનો કરવામાં આવી રહ્યો છે।
આગળ